એમાં વિક્રમ ઠાકોરને હું ખાસ કહેવા માંગુ છું કે ઠેંગણા દોઢ ફૂટિયા તારા પ્રોગ્રામ કે તું તારી મર્યાદામાં રહેજે ને હવે પ્રોગ્રામ કરી બતાવજે, આ બાજુ તને ખબર પડે ને. તો આપણા ઠાકોર સમાજનું નાક એટલે કે ઠાકોર સમાજનું ઉજળું રતન અને ગુજરાતના સુપર ડુપર સ્ટાર આપણા વિક્રમભાઈ ઠાકોર, જે દરેક સામાજિક ધાર્મિક સેવાભાવી કાર્યોમાં આગળ જ હોય છે હંમેશા. અને જે ભાઈ રાધનપુરના ભાઈ બોલ્યા, તો પહેલા તમે એટલું જાણી લો કે ભાઈ તમે પૂના વિશે બોલો છો, કેમ કે તમે ઠાકોર છો અને ઠાકોર સમાજના દીકરા વિશે બોલો છો, તો તમને કોઈ અધિકાર નથી. તમને પેલા શરમ આવી જોઈએ કે ઠાકોર સમાજ અને આખા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ વિશે બોલો છો, તો બોલવામાં થોડી મર્યાદા રાખો. કેમ કે વિક્રમભાઈ પોતાના માટે નહીં પણ દરેક સમાજના કલાકારો માટે એ આગળ વધ્યા છે અને દરેક સમાજના કલાકારો એમને રોજગારી મળે એની વાત થઈ છે. તો પેલા વાત જાણો, પછી આગળ દરેક શબ્દોનો ઉપયોગ કરો. જો તો તમને કોઈએ અધિકાર આપ્યો નથી કોઈના વિશે બોલવાનો, એટલે પહેલા તો વિક્રમભાઈ વિશે જાણી લો કે વિક્રમભાઈ કોણ છે. બરોબર? જય માતાજી.